હાલો મિત્રો, મિસ્ટર તબેલાવાલા કેમ છે? આ બધા મજામાં છો? ઘણા દિવસથી આપણે વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે અમુક કામના કારણે થોડાક વ્યસ્ત થઈ ગયા હતા, પણ શોર્ટ વિડીયો તો રેગ્યુલર આપણે મેકતા જ હતા. અને આજમાં ખાસ ટોપિક એક લઈને આવ્યા છીએ કે ભેંસો અમુક વખતે દૂધ કરતી હોય, માનો કે 10 લીટરવાળી દૂધ હોય અને એ અચાનક જ દૂધ ઘટવા મળે, આટલું બધું દૂધ ઘટી જાય કે પછી અમુક સારવારથી પણ સારી નથી થતી. હવે અમુક 6 લીટર કરતી હોય, અમુક 7 લીટર કરતી હોય, અને થાય એવું કે 6 લીટરવાળી સીધી 4 લીટર 3 લીટર કરવા મળે. તો આવી સમસ્યાઓ જે થાય છે એ શેના કારણે થાય છે અને એ સમસ્યાનો ઉકેલ શું, તો એના માટે આજમાં ખાસ એવો આપણે વિડીયો બનાવવાનો છે. હવે મિત્રોમાં તમને કહેવત કહું કે કીડીને કણ અને હાથીને મણ, આ કહેવત તો બધાએ સાંભળી જશે. તો હકીકતમાં પશુપાલકોની હારે આ જ વસ્તુનો એક મોટો એવો ભાગ બને છે કે કીડીને કણ દેવાનું હોય અને હાથીને મણ દેવાનું હોય, કારણ કે એના શરીર પ્રમાણે, એની ક્વોલિટી પ્રમાણે અને એના બોડી સ્ટ્રક્ચર પ્રમાણે એને ખોરાક દેવો પડે. જ્યારે કેવું થાય છે કે પશુપાલનની અંદર એમાંય ખાસ કરીને આમ ગણો ને તો અમુક જગ્યા પર જેને કહેવાય ને કે પહેલેથી જે છારતા હોય એના માટેની આ કોઈ વાત નથી. એનું કારણ છે કે માલ ઢોર જે છારતા હોય ને તો માલ એની રીતે ખાઈ લે, પણ જે જગ્યાએ બાંધીને માલ રાખવામાં આવે, જેને મતલબ તબેલામાં અથવા તો કોઈ પણ ઘરે ને ઘરે બાંધેલું માલ જે રહેતું હોય, એના માટે આ વિડીયો ખાસ છે. કારણ કે કેવું થાય કે તમે જે નીણ કરો છો, હવે તમારી પાસે માનો કે વધારે પશુ છે, જેમ કે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, બરાબર. હવે આપણી પાસે એક કરતાં વધારે પશુ હોય ને ત્યારે કેવું થાય કે આપણે બધાને એક સરખામણીમાં લેતા હોઈએ કે ભાઈ 5 લીટર દૂધ કરે છે તો એ પણ એક સરખું લઈએ, પછી 6 લીટર દૂધ કરે છે તો એને ખાણ ખોળથી માંડીને જે કાંઈ નીણ છે એ ખરખી, અને 10 લીટરવાળી એમાં હોય તો એ પણ હરખી. જ્યારે આ વસ્તુ તમે કરો છો ત્યારે સૌથી મોટામાં મોટી ભૂલ કરો છો, કારણ કે મેં તમને અગાઉ કીધું એમ કીડીને કણ અને હાથીને મણ, પેટ પ્રમાણે ખોરાક ન હોય તો આ સમસ્યાનો મોટામાં મોટો સામનો કરવો પડે છે પશુપાલકોને. હવે જો આ બધી વસ્તુમાં કેવું છે કે ખાણ કાઢ્યું તો 2 કિલો 10 લીટર દૂધ કરે છે એને 2 કિલો, 6 લીટર દૂધ કરે છે તો એને 2 કિલો નહીં. ખોરાકમાં મિનિમમ એને 20 કિલોની જરૂરિયાત હોય. હવે એ જગ્યા પર તમે એને 5-7 કિલો કે 8 કિલો તે તમે એને લીલી અથવા સૂકી નીણ કરો તો બધીને એ ખરખી નહીં કરવાની. હવે આમાં કેવું થાય કે 10 લીટર જે દૂધ કરતી હોય એની કેપેસિટી ખાવાની પણ વધારે હોય અને પચાવવાની પણ વધારે હોય, એના કારણથી 10 લીટર દૂધ કરે, અને એની સામે જે 6 લીટર કે પછી 5 લીટર કરે છે તો એને એના પ્રમાણમાં નીણ અને એના પ્રમાણમાં એને તમારે ખાણખોળ દેવું પડે. અને જો આ વસ્તુ માટે શું કરાય, હું મારી પોતાની વાત કરું તો મારી પાસે એક એવી મતલબમાં કહેવાય ને કે ડાયરી મેં તૈયાર કરી છે કે જેની અંદર કેવું હોય કે આ ભેંસ ક્યારે વિયાણી, બરાબર, ક્યારે ગાભેણે રાખ્યો હતો, કેટલા ટાઈમમાં એના મહિના પૂરા થયા પછી વિયાણી, નીચે શું છે, દૂધ કેટલું છે અને એને કયો ખોરાક દેવાનો છે. હવે આ વસ્તુ કરવાથી શું ફાયદો થાય છે ખબર છે કે તમારી પાસે એક તો છે ને તમને એક આઈડિયા એવો રહેશે કે આ એક ભેંસ વિયાણા પછી કેટલું દોવા દીધું હતું, કેટલા ટાઈમ દોવા દીધું હતું, અને સમયે હું એ પણ યાદી લઉં છું કે આ ભેંસ વિયાણા પછી આટલું દૂધ કરતી હતી, આટલા ટાઈમ પછી એટલું દૂધ ઘટ્યું, એટલું દૂધ હતું, પછી બીજી વખત જ્યારે પછી એને ગાભ દબાણો ત્યારે એટલું દૂધ હતું. તો એનું આખું એક શેડ્યુલ તૈયાર કરો. તો એ શેડ્યુલ ઉપર શું થાય છે ખબર છે કે તમને એક પાકો આઈડિયા રહેશે કે લાંબા સમય સુધી કઈ ભેંસે તમને દોવા દીધું, પછી એણે ગાભ રાખ્યા બાદ કેટલો ટાઈમ દોવા દીધું, તો એ બીજી વખત તમારે કાંઈ સમસ્યા ન આવે, અને એક ટાઈમ ક્યારે થઈ. આ તમામ પ્રકારના જે આઈડિયા છે એ નાના આઈડિયા છે, પણ એને તમે નોટ કરતા જાઓ, બરાબર. અને નોટ કરતા જાઓ ને તો તમને ફાયદો શું થાય છે ખબર છે કે તમારે પછી 1 વર્ષ તમારે માનો કે આ પશુપાલનમાં નીકળી ગયું, પછી બીજા વર્ષથી તમને ખ્યાલ જ હોય કે આ ભેંસમાં આટલું દૂધ, આ ભેંસમાં આટલું આમ,
અને એનાથી તમને એક એવો ફાયદો થાય છે કે ભવિષ્યમાં તમે સફળતા તરફ જ જશો. નિષ્ફળતાનો તો કોઈ સવાલ જ નથી. અને એમાંય ખાસ કરીને પશુપાલનની અંદર જો કોઈ મહેનત કરે એવો વ્યક્તિ હોય તો નિષ્ફળતાનો કોઈ સવાલ જ નથી. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. તો તમે જો આ એક ડાયરી બનાવતા હો અથવા તમે આ એક નોટ કરતા હો કે 10 લીટરવાળી ભેંસ છે તો એની ડાયટ પ્લાન બનાવો કે એને આટલું લીલું, આટલું સૂકું, આટલું ખાણ, પછી એનાથી નીચે અથવા એનાથી વધારે હોય તો એમાં તમે એ પ્લાન બનાવો કે આને આટલો ખોરાક અને આ આટલી વસ્તુ. તો આનાથી કેવો ફાયદો થઈ જાય ખબર છે કે જે 10 લીટરવાળી છે 10 લીટરથી વધશે, અડધો લીટર ઘટશે નહીં. અને બીજી કોઈ પણ ભેંસ હોય એના પ્રમાણમાં તો એનું જે કાંઈ દૂધ છે એ પ્રમાણે દૂધ રહેશે. નહીં તો કેવું થાય કે બધી એકારે ખાતી હોય લાઈનમાં, બરાબર, અને બધી એકારે ખાતી હોય ત્યારે કેવું થાય કે જે ભેંસને તો જે નાનો પેટ છે તો એ તો ફટાફટ એનું પેટ ભરી લેશે, પણ જેને મોટું પેટ, જે મોટી ભેંસ છે, જે વધારે દૂધ કરે છે એ ભૂખી રહી જાય છે. એટલે આ પ્લાનિંગથી જો તમે હાલશો તો ક્યારેય પણ દૂધમાં ઘટાડો નહીં થાય. અને દૂધમાં ઘટાડો નહીં થાય એટલે પશુપાલનના વ્યવસાયમાં તમારી સફળતા વધારે તમને દેખાશે. કારણ કે તમારી આવક અને જાવક આ બંનેનો હિસાબ તમારી પાસે નહીં હોય, અથવા તો એ બંને વસ્તુ તમે મેન્ટેન નહીં કરો તો તમે આની અંદર એવું અમુક ટાઈમ પછી વિચારવા મળશો કે આવક ઓછી છે અથવા તો આમાં આમ છે, આમાં આમ છે. તમે એક ઓલમ કહે ને નેગેટિવ થોટ્સ તમારા મગજમાં આવવા મળશે. પણ એની જગ્યાએ જો તમે થોડું નાનું વિચારીને એક એવા સ્ટેપ લ્યો અને એ સ્ટેપ ઉપર તમે કામ કરો ને તો કેવું થાય કે તમને ખુદને મજા આવવા મળે, તમને પોતાને બધી ખબર હોય, બધી માહિતી તમારી પાસે હોય, જેથી કરીને ક્યારેય પણ એક નાનો હું કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો તમને એક આઈડિયા આવી જાય કે આ વસ્તુ મેં આમ કરી, આ વસ્તુ આમ થયું. અને એની અંદર એ આઈડિયા આવી જાય ને એટલે ક્યારેય પણ પશુપાલનમાં કોઈ નિષ્ફળ થાય એવો વ્યક્તિ મને દેખાતું નથી. એનું કારણ છે કે હું જો શૂટ બૂટને ઇનમાં રહેવાવાળો વ્યક્તિ અને આ વ્યવસાયમાં આવી કરવીને જો હું સેટ થઈ જતો હોઉં તો મિત્રો એવો આ દુનિયામાં કોઈ વ્યક્તિ બન્યો નથી કે પશુપાલનની અંદર જોડાય અને નિષ્ફળ થાય. શું કેવું છે કાકી તમારું? આ અમારા કાકી છે, આની મુલાકાત તમને કરાવું. કાકી હાય કહીજો બધાને. ચાલો મિત્રો, મળીએ પાછા કંઈક નવા ટોપિક સાથે, કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપો. મિસ્ટર તવેલાવાલા, લાઈક કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.